ગુજરાતમાં ન્યાય યાત્રા કાઢી રહેલી કોંગ્રેસે 1984માં દિલ્હીમાં થયેલા દંગા રાજીવ ગાંધીની હત્યા બાદ નિર્દોષ શીખ પરિવારો એના પર થયેલો અન્યાય અંગે મને લાગે છે કે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ. કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગેસ કાંડ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુઃખી છે, કેટલા લોકોએ જીવ ગુમાવ્યા, આ પરિવારો માટે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી જોઈએ. ખરેખર તો કોંગ્રેસ ન્યાય યાત્રાનો શબ્દ વાપરી શકે એમ નથી. એમને તો પ્રાયશ્ચિત યાત્રા જ કાઢવી પડે, એટલા માટે કે કુલ મળીને 75 વર્ષમાંથી 55 થી 60 વર્ષ જેમણે દેશ ઉપર રાજ કર્યું અને જેમને 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે 2014માં પ્રજાએ તગેડી મૂક્યા. છેલ્લા 27 વર્ષથી ગુજરાતની પ્રજાએ જેમને જાકારો આપ્યો છે, પ્રજા સ્વીકારતી નથી. છેલ્લી ધારાસભાની ચૂંટણીમાં 2022માં 156 સીટ ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પક્ષને આપી. ત્યારે કોંગ્રેસ મગરમચ્છના આંસુ સારવાના બંધ કરે. કોંગ્રેસને ખરેખર તો કમળો થયો છે, બધું પીળું દેખાય છે. અને મને લાગે છે કે કોંગ્રેસના લોકોએ પોતે કરેલા પાપો માટે પ્રાયશ્ચિત યાત્રાઓ કાઢવી જોઈએ અને એ જેટલી કાઢે એટલી ઓછી છે. કેટલી હીન માનસિકતા, અધમ કક્ષાની વાત. મને લાગે છે કે કોંગ્રેસના લોકો કઈ કક્ષાએ ઉતરી ગયા છે. અરે પીડિત પરિવારોની દુઃખ અને વેદનામાં ભાગ લેવાની વાત છે અને તમે આવી વાત કરો છો. મને લાગે છે કે આ તો પીડિત પરિવારો ઉપર કોંગ્રેસે એક પ્રકારનું આમ કહી શકીએ કે લાંછન લગાડવાની વાત કરી છે. અરે ભાઈ, તમે પીડિત પરિવારો માટે વાત કરો છો તો આવી વાત કરવી વ્યાજબી છે? મને લાગે છે કે આ તો પૈડા પર પાટો મારવાનો છે કે પીડિત પરિવારો દુઃખમાં છે, વેદનામાં છે અને કોંગ્રેસના લોકો આવી વાત કરે એ શરમજનક વાત છે. કોંગ્રેસને શોભા નથી દેતું. કોંગ્રેસે ખરેખર આ શબ્દ વાપરવા માટે પ્રાયશ્ચિત કરવું પડે કે ટિકિટની વાત કરો છો તમે. અરે તમે ન્યાય યાત્રાની વાત કરો છો. તમે કોંગ્રેસના અગ્રણી શક્તિસિંહ આના માટે માનનીય મુખ્યમંત્રીને મળ્યા એક પણ વખત? ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ સાથે કોંગ્રેસના અગ્રણીઓ બેઠક કરી? ફક્ત ને ફક્ત તમે સરકારને મૂડી લગાડવા માટે તમે ન્યાય યાત્રાનું નિંદક કરો છો. જો તમારે ન્યાય યાત્રા કાઢવી હોય તો મેં અગાઉ પણ કહ્યું કે તમે કરેલા પાપો માટે પ્રાયશ્ચિત યાત્રા કાઢો. તમારા મોઢામાં ન્યાય શોભતો નથી. સૌરાષ્ટ્રની પ્રજાએ અગાઉ ભૂતકાળમાં કોંગ્રેસના હાથે ખૂબ અન્યાય વેઠ્યો છે. આજે પોરબંદરમાં જેલ બંધ કરી દેવી પડે. પોરબંદરમાં ગુંડાગીરીનું રાજ હોય. સુરતની વાત કરીએ તો સુરતમાં મોહમ્મદ સુરતી હોય, અમદાવાદમાં લતીફ હોય, કચ્છમાં ઇબલા શેઠ હોય. કેટલા ધારાસભ્યોની હત્યા થઈ કોંગ્રેસના રાજમાં. કોંગ્રેસે ખરેખર તો આ બધા પાપોના પ્રાયશ્ચિત માટે યાત્રા કાઢવી જોઈએ. કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી. કોંગ્રેસે આ યાત્રામાં ભાજપના ભ્રષ્ટાચારનો ઘોડો રાખ્યો છે ને એ ગાંધીનગર જઈને એ ઘોડો ફોડવાના છે, ભ્રષ્ટાચારનો ઘોડો. અરે ભાઈ, કોંગ્રેસના ભ્રષ્ટાચારનો ઘોડો તો પ્રજાએ 2014માં ફોડી નાખ્યો. ત્રીજી વાર નરેન્દ્રભાઈ આવ્યા. આ વખતે રાહુલ ગાંધીની યાત્રાનો ઘોડો ફૂટી ગયો. તમે જુઓ, ફરીથી ત્રીજી વાર ભારતની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈના નામે મત આપ્યા, કોંગ્રેસને નથી આપ્યા. એટલે કોંગ્રેસનો ઘોડો એ કહી શકીએ કે કોંગ્રેસનો ઘોડો ગુજરાતની પ્રજાએ છેલ્લા 27 વર્ષથી દરેક ચૂંટણીમાં કોંગ્રેસનો પાપનો ઘોડો ફોડતી આવે છે. એ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કોંગ્રેસના પાપનો ઘોડો હર હંમેશ પ્રજા ફોડતી આવી છે. અને કોંગ્રેસના લોકો એ જોઈને હતાશ, નાસીપાસ, નિરાશા છે અને આવી યાત્રાઓ કાઢે છે. આ તો ખરેખર મગરમચ્છના આંસુ સારવાની વાત છે. જેને કમળો જ્યો હોય એટલે દરેક વસ્તુ પીડી રહ્યા છે. ગુજરાતનો વિકાસ, ભારતનો વિકાસ, સમગ્ર વિશ્વ, ભારતની આસપાસના દેશોમાં જો અરાજકતા છે ત્યારે ભારત એક મજબૂત અને સ્થિર શાસનનો એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સલામત છે.